બરાબર. એટલે તમે અમાવસ્યાના દિવસેનો છંટકાવ કરી શકો છો. એનાથી આપણે આગળની પ્રોડક્ટ આ રીતે પ્રોડક્ટ આવો તમે એ જીરું વાવો છો બધા જીરું વાવો ને. હવે જીરાની અંદર સૌથી મોટો પ્રશ્ન આવે ફૂગનો. ફૂગ બી આવે છે અને પેલું કાળી મચ્છી કહેવાય ને એ બી આવે. હવે કાળી મચ્છી માટે આપણી જોડે પ્રોડક્ટ છે એની તમને વાત કરું પછી, પણ એના પહેલા ફૂગની વાત કરું કે 128 પ્રકારની ફૂગો આવે છે. કેટલી? 128 ફૂગ આવે છે. બધા છોડોની વાત કરું. ફુલાવરમાં આવે, કોબીજમાં આવે, બધામાં આવે. અમે ડુંગળી જોઈ ડુંગળી આપણે ડુંગળી જ્યારે તોડતા હોય ને તો અંદરથી કાળું કાળું નીકળે. એ શું એ ફૂગ જ છે. અને એ ફૂગ છે ને એ કાળી ફૂગ છે ને કેન્સરને ડુંગળીની અંદર જે ફૂગ પડે કાળી એની કેન્સર લાવે. જીરાની અંદર બી કાળી ફૂગ આવે છે, સફેદ ફૂગ બી આવે છે. ભાઈ કપાસની અંદર સફેદ ફૂગ આવે છે. કપાસની અંદર સફેદ ફૂગ આવે છે. ફૂગ 128 પ્રકારની આવે છે. બધી પ્રકારની ફૂગ આવે છે. તો બધી પ્રકારની ફૂગ રોકવાની અંદર આ એમાઇપ્રોડ સારામાં કામ કરે. તમે જીરું વાવો કે બટાકા વાવો કે મગફળી વાવો એ બધાની અંદર તમે આનો યુઝ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ તમે લઈ શકો છો. બેસ્ટમાંની બેસ્ટ પ્રોડક્ટ છે આ એમાઇપ્રોડ ફૂગ માટે. અને એનાથી આગળ વાત કરીએ તો આ એમાઈ 20 છે. જે તમને કીધું એ અમાવસ્યાના દિવસે તમારે દવાનો કોઈ છંટકાવ કરવો હોય અને તમારા ખેતરની અંદર કોઈ બીમારી ના લાવી હોય તો આનો છંટકાવ કરો. આ પંપથી સાહેબ આનો છંટકાવ કરજો તો તમારા ખેતરમાં કોઈ ઈયળ ના આવે. કેમ કે ઈયળ મારવાનું કામ કરે. બીજું આ પ્રોડક્ટની ખાસિયત એવી છે કે તમારા ઘરની અંદર પડી છે તો તમને કોઈ ચિંતા રહેશે નહીં. કેમ ચિંતા નહીં રહે? કે બહારની દવા તમે કદાચ ઘેર લાઈન મૂકી અને સ્વાભાવિક છે બે માણસો ઝઘડો થયો બે માણસો ઝઘડો થયો અને ઘરવાળી કે રોજ રોજ શું મગજમારી લાઈન પડી છે પીવું પડી તો એ પીસે તો લઈ જવી પડશે દવા પણ. આ પીસે તો એને કોઈ વધારે નહીં થાય, ખાલી ઝાડા થશે. પેટ સાફ થઈ જાય. તો કોમ ની બોલ ઘરમાં પડી છે બે માણસો ઝઘડો થાય તો કોઈ ઘરવાળી હા ઝાડા આવે ને ઘરવાળી કે પર મારા ગોહરી હે ને એટલે એ હું કરે એટલે આફતો કરી દો. વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. મતલબ આ પીવાથી આપણા ઘરમાં કોઈ નુકસાન થશે તમારા ડોહા તો આવી થોડું પાણીનો ખતરો કરો. મતલબ આપણી દવાઓ એવી છે કે ઘરમાં પડી છે, કોઈ નાના છોકરાના હાથમાં બી આવી જશે તો કોઈ ચિંતા જેવું નથી. પણ આપણે થોડું ધ્યાન રાખવાનું કે ભાઈ કોઈ હાથ ના અડાડે, બાકી કોઈ પ્રોબ્લેમ જેવો નથી. તો તમારા ખેતરની અંદર કોઈ બી પ્રકારની ઈયળ આવે આ તે આવે તેના માટે તમે આનો છંટકાવ કરી શકો છો. મતલબ ટોટલ આપણી જોડે 9 પ્રોડક્ટ છે. એમાંથી મેં તમને 6 પ્રોડક્ટ એટલા માટે સમજાય કે આપણે જે જરૂરિયાતની પ્રોડક્ટ છે એ જ તમને જોઈએ. બરાબર? તો તમે જે બી અત્યારે વાવો છો, મતલબ તમે એરંડા વાવો છો, જીરું વાવો છો કે જે બી વાવો છો એ બધાની અંદર તમે આપણી બધી પ્રોડક્ટનો યુઝ કરી શકો છો. જેમ કે અમારા મુકેશભાઈ છે તો મુકેશભાઈ લીંબુડી વાવી છે તો અત્યારે લીંબુડીની અંદર અમારી પ્રોડક્ટ નાખવાની છે, પણ આ 2 દિવસની અંદર નાખવાની. કેમ કે અત્યારે લીંબુડીની નીચે જે ઝાડ છે એ ઝાડ કાઢવાનું કામ અત્યારે એમનું ચાલુ છે. કે 2 દિવસ પહેલા હું આવ્યો તો એટલે અમને કીધું છે કે તમે પહેલા ઝાડ કાઢી લો. પછી અમારે ભૂઅસ્ત્ર મેં જે તમને બતાવ્યું એ ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિકની અંદર રિંગ કરાવવાની છે. રિંગ બતાવ આપણે જે કરીએ ને રિંગ કરવાની છે. તમે જોજો સાહેબ બધાને 6 મહિનામાં એમની લીંબુડી આખી બદલાઈ ગઈ. કદાચ 6 મહિનામાં એમને લીંબુ બી આવવાના ચાલુ થઈ ગયા હશે. કેમ કે આ પ્રોડક્ટની બહુ જબરદસ્ત ખાસિયત છે. તમારા ઘરે માનો કે એરંડા છે પણ એરંડામાં વિકાસ ઓછો છે તો તમે એરંડાના વિકાસમાં બી આ પ્રોડક્ટનો છંટકાવ કરી અને તમે એનો સારામાં સારો ગ્રોથ લઈ શકો. સાહેબ એટલો જબરદસ્ત ગ્રોથ છે કે તમે એમ કહેશો કે ના ખરેખર સાહેબ એક એરંડા કેટલી ડાળે છે કદાચ આપણે સાહેબ કેટલી ડાળ 25 સાયકલ યાત્રા બનાતા રહેવા 15 20 25 સાહેબ આપણી છોટો છે 40 કેટલી 40 ફૂટ ડાળ માળો આવે માળો વગર ના ના થાય થાય પણ 40 ફૂટ માળો આવે કે તો માળો જ આવે 40 માળો આવે. અને સાહેબ માળો કેવી આવે ખબર છે? સાહેબ માળો કેવી આવે? આ જરી કોઈ દીધી માળો નહીં. એમાં 10 પંપ બને. કેરી આપણને પડે છે 1600 રૂપિયા. કેટલા? 1600 રૂપિયા. પણ તમને સબસિડી કાપીને આપવામાં આવશે. સબસિડી કાપીને આપવામાં આવશે. બરાબર? બીજું તમે એનો છંટકાવ તમે 1600 રૂપિયાનો છંટકાવ કરો છો એની સામે તમારું 3600 રૂપિયાના એરંડા થાય.